નિફ્ટી 23,900ના પુટનો ચાર્ટ ટેલિગ્રામમાં ફ્રેશ ચાર્ટ 2:17 મેં શેર કર્યો, બરાબર. અને એ પછી લગભગ એ પ્રીમિયમ જ્યારે શેર કર્યો ત્યારે અહીંયા હાલતું હતું આ જગ્યાએ 29 થી 30ની આજુબાજુ, બરાબર. અને એક સપોર્ટ આપણે આપ્યો હતો 14 રૂપિયાનો, બરાબર. 2:36-37ની આજુબાજુ ટેલિગ્રામમાં એક મેસેજ કરું છું કે માર્કેટ રેન્જમાં છે, બરાબર. એટલે ભૂલથી પણ માર્કેટને બ્રેકઆઉટ ટ્રેડ કરવાનો પ્રયત્ન કરતા નહીં, બાકી એક જ કેન્ડલની અંદર તમારું કેપિટલ વાઇપ આઉટ થઈ જશે. ત્યારે આ પ્રીમિયમ જે પુટનું છે એ તમને 3-4 રૂપિયાની આજુબાજુ મળતું હતું. ક્યાં મળતું હતું? 3-4. કાયદેસરની ઓટીજી સક્સેસ સેટઅપ મુજબ પણ એન્ટ્રી 14ની ઉપર જ્યારે આ 3 વાગ્યાવાળી કેન્ડલ ક્લોઝ થઈ, બરાબર, એ પછી ક્લિયર, મતલબ કે આ રેન્જની ઉપર નીકળ્યું પછી પણ ક્લિયર ડિરેક્શન હતું કે સામેવાળું પ્રીમિયમ બ્રેકડાઉન થઈ ગયું છે. 19નો જે એનો એક સપોર્ટ હતો એ પણ બ્રેક થઈ ગયો છે અને આ ડિરેક્શન ક્લિયર હતું. પણ મેં તમને એલર્ટ આપ્યું હતું ક્યાં? તો કે 4-5 રૂપિયાની આજુબાજુ જ્યારે હતું ત્યારે મેં એલર્ટ આપ્યું હતું કે બ્રેકઆઉટ ટ્રેડ કરવાનો પ્રયત્ન ન કરતા, નહીંતર એક જ કેન્ડલની અંદર કેપિટલ વાઇપ આઉટ, મતલબ કે આવડી મોટી સ્પાઇક આવી છે તો કોલવાળું પ્રીમિયમ 60-70થી 0 થઈ ગયું છે, બરાબર. તો આ મુવમેન્ટ કેટલા મિત્રોએ એ મેસેજના દમ ઉપર કેપ્ચર કરી છે કોમેન્ટમાં જણાવજો.